વાલિયા તાલુકાના ડેહલી ગામે આજે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત રાજ્યકક્ષા વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે 2 હેક્ટર જમીનમાં એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, SRPF કેમ્પ, CRPF કેમ્પના જવાનો, NCC કેડેટ, પોલીસ જવાનો, સખી મંડળો મોટી સંખ્યામાં માતા બહેનો વગેરેના હસ્તે વિશાળ જગ્યામાં માતાને નામે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમી ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું। 2 હેક્ટર જમીનમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે માર્ગદર્શન આપતા વન મંત્રી જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ 2.0 અભિયાનની શરૂઆત આપણે કરી રહ્યા છીએ। માતા સાથેનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે। દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાને નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતૈષી અભિગમને જન આંદોલન બનાવીને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા। ગત વર્ષે એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાતમાં 17 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર થયું હતું, જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી। 5મી જૂનથી ફરી એક પેડ માં કે નામ 2.0 અભિયાનની શરૂઆત થઈ છે, તેમાં પણ સૌનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લાના લોકોએ ગત વર્ષે જે વૃક્ષો વાવ્યા હતા, આજે તે વૃક્ષોનું ઉછેર અને વૃદ્ધિ જોઈને આનંદ અનુભવાય છે। એક પેડ માં કે નામ માત્ર અભિયાન નથી, પણ માતાના અપાર ઋણને યાદ કરવાનો એક અભિવ્યક્તિપૂર્ણ પ્રયાસ છે। આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી। જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા સહિત વાલિયા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચ આનંદકુમાર અને વન સંરક્ષણ પુનિત નેચર વન વર્તુળ સુરત ભરૂચ જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, વનકર્મીઓ, શાળાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને ડેહલી ગામના વૃક્ષપ્રેમીઓ લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી।